लोकसभा दंडक एवं वलसाड डांग सांसद श्री धवल भाई पटेल के मकर संक्रांति उत्सव के दौरान धागे से होने वाले नुकसान को रोकने के लिए जिला भाजपा अध्यक्ष श्री हेमंत भाई कंसारा, महासचिव श्री कमलेश भाई पटेल एवं अन्य नेताओं की उपस्थिति में वाहनों में सुरक्षा ग्रिल लगाई गई ताकि दोपहिया वाहन चालकों को जानलेवा धागे से बचाया जा सके। ઉત્તરાયણના આ મહાપર્વમાં એકતા અને ભાઈચારાનો આ ઉત્સવ છે। આ એકતા અને ભાઈચારાનો ઉત્સવ આપણે સૌ રંગેચંગે ઉજવી શકીએ અને જે પતંગની દોરીઓ દ્વારા જે ટુ વ્હીલરવાળા બાઇક ચાલકોનો જે ગળાની અંદર એ દોરી ફસાય છે અને તેનાથી એમને હાનિ પહોંચે છે, તેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા અને આપણા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત એવા સાંસદ શ્રી ધવલભાઈ, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, મહામંત્રી શ્રી કમલેશભાઈ, અન્ય કાર્યકર્તાઓ દ્વારા આજે જે રાહદારીઓ છે રાહદારીઓને સેફટી ગાર્ડ આપીને પતંગના આ ઉત્સવ જે છે એને હર્ષ ઉલ્લાસ સાથે મનાવીએ છીએ। સાથે સાથે આ ઉત્સવ દરમિયાન પશુ પક્ષીઓને પણ જે નુકસાન થાય છે એના માટે જીવદયા પ્રેમીઓને પણ સંપર્ક કરીને એમને પણ પ્રોટેક્શન મળી રહે અને એવા કોઈ પશુ પક્ષી હોય કે જ્યારે એમને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવાની જરૂર હોય તે જાતની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે। આમ આ ઉત્સવ ભાઈચારાનો ઉત્સવ છે અને આપણે આ ઉત્સવને રંગેચંગે ઉજવીએ એવી જ સૌ વલસાડ જિલ્લાવાસીઓને અપીલ છે। જી, આપણો જે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણનો મહા તહેવાર આપણા ગુજરાતમાં લોકો હર્ષો ઉલ્લાસ સાથે દર વર્ષે મનાવે છે। જેટલું દિવાળીનું મહત્ત્વ છે એટલું જ આપણા ગુજરાતીઓ ઉત્તરાયણને પણ મહત્ત્વ આપે છે। તો જ્યારે ઉત્તરાયણમાં એક ભાઈચારાનો સંદેશ લઈને પૂરા લોકો સાથે ધાબા પર મળીને જ્યારે પતંગ ચગાવશે અને ઉજવણી કરશે ત્યારે એની સાથે સાથે જે આપણા બાઇક પર જતા હોય, ટુ વ્હીલર પર જતા હોય ને રઘવાતા હોય છે, એમને કોઈ હાનિ પહોંચતી હોય દોરાના લીધે, એના માટે ખાસ પ્રોટેક્શન કિટનું વિતરણ આજે વલસાડમાં કરી રહ્યા છે। હું તમને એક નાનો દાખલો આપું કે મારા થોડા વર્ષો પહેલાં હું પોતે ટુ વ્હીલર પર જતો હતો ત્યારે મારું ગળું કપાઈ ગયું હતું અને એના લીધે મારો જીવ બચ્યો હતો। ત્યારથી મેં શીખ લીધી છે કે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે આપણે ગળામાં કંઈ વીંટાઈને જઈએ અને પ્રોટેક્શન કિટ આવા ટુ વ્હીલર પર લગાડીએ, એનાથી આપણા લોકોના જીવ પણ બચી શકે ને એની સાથે આપણા ઉત્તરાયણના દરમિયાન આ દોરાથી આપણા પશુ પક્ષીનો પણ નુકસાન થાય છે, એમને પણ હાનિ પહોંચે છે। એના માટે અમે જીવદયા જેટલી પણ NGO સાથે મળીને આપણા પશુ પક્ષીને પણ આવી કોઈ પણ હાનિ ના થાય ને હાનિ થાય તો તરત જ એમને માવજત મળી રહે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। અને પાછા અમે દરેક વલસાડવાસીઓને અને વલસાડ ડાંગ લોકસભાના લોકોને આપણો ઉત્તરાયણનો તહેવાર હર્ષોલ્લાસ સાથે મનાવે એવી શુભકામનાઓ।